ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ભૂકંપનો આંચકો આવ્યો। ધરાધ્રુજી અને લોકો ઘરોની બહાર નીકળી ગયા। પાલનપુર, પાટણ, શંખેશ્વરમાં પણ આંચકો અનુભવાયો હતો। સુરેન્દ્રનગર, લીંબડી અને પોશીનામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। લોકો ઘરની બહાર દોડી આવ્યા। અમીરગઢ હોય, ડીસા હોય, મહેસાણા હોય, તમામ જગ્યાએથી લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા। આ તરફ ખેરાલુ અને વિસનગરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સમગ્ર મામલે સંવાદદાતા ભરત જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। જી ભરત, ભૂકંપનો આંચકો અનુભવાયો છે, કેન્દ્ર બિંદુ શું છે, એપિસેન્ટર કઈ જગ્યાએ છે આ ભૂકંપનું અને શું અસરો થઈ છે? ભરત, ચોક્કસથી જય, વર્ષ 2000ની સાલની અંદર જે રીતે ભૂકંપનો આંચકો આવ્યો હતો ને સમગ્ર ઉત્તર ગુજરાતની ધરાધ્રુજીથી, ત્યારે ફરી એક વખત 2000ની સાલની યાદ તાજી આવી થઈ છે। એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર આજે 10 ને 15 વાગે જે રીતે 3 થી 4 સેકન્ડ માટે ભૂકંપનો આંચકો આવ્યો હતો ને ફરી એક વખત લોકો પોતાના ઘરની અંદરથી બહાર દોડવા માટે મજબૂર બન્યા હતા। કારણ કે પાટણ થી માત્ર 13 કિલોમીટર દૂર, એટલે કે અડિયા ગામથી આસપાસનો જે પાટણ અને હારીજની વચ્ચે આ કેન્દ્ર બિંદુ છે, એની અંદર 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા જે રીતે ફ્લેટોમાં રહેતા લોકો છે તે ભયના ઓથાળ નીચે આવી ગયા અને એકદમ જે ભરત, હું આપને અટકાવવા માંગીશ। ભરત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। હું આપને અટકાવવા માંગીશ। આપણી સાથે સુમેર ચોપડા જોડાયા છે, ડાયરેક્ટર ઓફ सिस्मोलॉजी विभागना डायरेक्टर जोड़ाया है सुमेर चोपड़ा जी। सुमेर जी, आपसे जानना चाहता हूं कि ये एग्जैक्ट कितने बजे आया था आज जो झटका आया है वो, और उसी के साथ एपिसेंटर क्या था? सुमेर जी, देखिए, इसका एग्जैक्ट जो टाइम है वो लगभग 10:15 बजे के आसपास आया है और इसका जो एपिसेंटर है वो चाणस्मा और पाटन के बीच में है। तो अगर हम बात करें तो पाटन से लगभग 13 किलोमीटर साउथ वेस्ट में है और इसकी तीव्रता जो है 4.2 मैग्नीट्यूड। सुमेर जी, क्या माना जा रहा है, क्या और आफ्टर शॉक्स आ सकते हैं इस शॉक के बाद? हाँ, देखिए, आ सकते हैं आफ्टर शॉक, 1-2 आ सकते हैं, बट उनकी तीव्रता काफी कम होगी। वो उसकी अगर मैग्नीट्यूड 2 से 3 के बीच में ही होगा, बट तीव्रता काफी कम होगी। जी, ऐसा माना जाता है कि एक लाइन गुजरात से भी पास हो रही है, तो क्या ये उसी लाइन से ये भूकंप भी आया है? सुमेर जी, देखिए, ये जो भूकंप है ये कैम्बे रिफ्ट है। तो कैम्बे रिफ्ट जो है उसमें भूकंप जो उसका जो नॉर्दर्न पार्ट है, उत्तर का क्षेत्र है। जैसे दक्षिण की बात करें तो दक्षिण में आपका अहमदाबाद, गांधीनगर और ये भरूच तक आता है। अगर उत्तर की बात करें तो उत्तर में ये पूरा आपका पाटन वगैरह आता है। तो उत्तर का भाग है वो दक्षिण के मुकाबले में ज्यादा एक्टिव है। एक्टिविटी इसलिए क्योंकि वो भाग में एक कच्छ की रिफ्ट है और नर्मल ये कैम्बे की रिफ्ट है, ये दोनों आके उस एरिया में मिलती है। तो वो एरिया थोड़ा दबाव ज्यादा रहता है, रॉक ज्यादा स्ट्रेस रहती है, इसलिए उस एरिया में भूकंप ज्यादा आते हैं। सुमेर जी, और एक सवाल आपसे पूछना चाहूंगा कि पिछले 1.5 साल से अगर देखा जाए तो यही सारे एरिया है कि जहां पे ये छोटे बड़े ऐसे झटके आ रहे हैं, तो उसके पीछे का रीजन क्या हो सकता है? 1.5 साल में ऐसा क्या बदलाव आया हो सकता है? नहीं, ऐसी बात नहीं है कि 1.5 साल में शुरू हुआ है। ये देखिए, हम तो रिकॉर्ड करते रहते हैं, इसलिए हमें पता है कि छोटे मोटे भूकंप तो इस एरिया में आते रहते हैं। जबकि अगर 4 मैग्नीट्यूड की बात करें तो लगभग 5-6 साल में एक 4 मैग्नीट्यूड का अर्थक्वेक आता है। तो बट छोटे इवेंट तो वहाँ रिकॉर्ड होते रहते हैं। जी जी, धन्यवाद सुमेर जी हमारे साथ जुड़ने के लिए। ફરી એક વખત ભરત જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। જી ભરત, જણાવશો કે લોકો જ્યારે ઘરોની બહાર નીકળી આવ્યા, ફરી એક વખત એ યાદો તાજા થઈ જાય આપે જણાવ્યું એ રીતે, તો લોકોનું શું કહેવું હતું? ભરત, ચોક્કસથી જય, જે 2000ની સાલની અંદર ભૂકંપનો આંચકો આવ્યો હતો ને ફરી એક પાટણ જિલ્લાની ધરાધ્રુજી, એ જ રીતની અત્યારે પાટણની અંદર 2024ની અંદર જ્યારે આજે 10 ને 15 વાગે ધરાધ્રુજી, ત્યારે ફરી એક વખત જે રીતે ફ્લેટોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોમાં લેતા લોકો છે તે અત્યારે ભયના સાથે પોતાના ફ્લેટ અથવા મકાનોમાંથી બહાર નીકળવા માટે મજબૂર બન્યા હતા। કારણ કે ભૂકંપનો આંચકો 4.2ની તીવ્રતાનો હતો ને જ્યારે સામાન્ય વ્યક્તિને પણ અનુભવાય એ રીતનો ભૂકંપનો આંચકો હતો। એટલે એના જ કારણે લોકો અત્યારે પોતાના બાળકો સાથે, પરિવાર સાથે જે રીતે ફ્લેટોમાં રહેતા હોય છે એ લોકો અત્યારે ફ્લેટોની બહાર બેસવા માટે મજબૂર બન્યા છે। કારણ કે લોકોની અંદર અત્યારે એક ભય સતાવી રહ્યો છે। કારણ કે જે રીતે 2000ના વર્ષમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો ને ભારે હોનારત સર્જી હતી, એ જ રીતના અત્યારે ફરી એક વખત ભૂકંપનો આંચકો આવતા સમગ્ર પાટણ જિલ્લાવાસીઓ અત્યારે ભયના ઓથાળ મેચે છે। કારણ કે 4.2ની તીવ્રતાનો જે રીતે આંચકો આવ્યો હતો ને જેનું કેન્દ્ર બિંદુ છે ચાણસ્મા, પાટણથી માત્ર 13 કિલોમીટર દૂર તેનું કેન્દ્ર બિંદુ છે, એને જ કારણે અત્યારે લોકો સમગ્ર પાટણ જિલ્લાવાસીઓ છે તે ભયના ઓથાળ તળે જોવા મળી રહ્યા છે।
ભરત, હાલ જે રીતે સિસ્મોલોજી વિભાગના ડિરેક્ટર આપણી સાથે જોડાયા હતા એમણે પણ કહ્યું કે આફ્ટર શોક્સ આવી શકે છે, તો લોકોમાં કેવો ભય જોવા મળી રહ્યો છે અત્યારે, શું કેવું છે લોકોનું? ચોક્કસથી અત્યારે માત્ર ટેલિફોનિક સંપર્ક લોકો સાથે થયો છે અને સમગ્ર પાટણ જિલ્લાની અત્યારે જે જનતા છે તે અત્યારે ભયના ઓથાળ નીચે છે, કારણ કે માત્ર પાટણથી 13 કિલોમીટર ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે. આ 4.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને જે ફ્લેટોમાં તેમજ કાચા મકાનોમાં રહેતા હોય છે તેઓને સ્પષ્ટ રીતે જે આ ભૂકંપનો આંચકો છે તે અનુભવ્યો છે, જેને લઈને જ અત્યારે લોકો છે તે ભારે ભયના ઓથાળ નીચે જોવા મળી રહ્યા છે, કારણ કે ફ્લેટોમાં રહેતા જે લોકો છે તે અત્યારે પોતાના મકાનો છોડીને જે કોમન પ્લોટમાં અથવા ખુલ્લી જગ્યાઓ હોય છે ત્યાં આગળ રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે જે રીતે 2000ની સાલની જે રીતે ભૂકંપ આવ્યો હતો ને તે વખતે ભારે ઉનાળા સર્જીથી એ દ્રશ્યો અત્યારે ફરી એક વખત લોકોના જીવનની અંદર જોવા મળતા હોય એ રીતે સમગ્ર ઘટના જોવા મળી રહી છે, કારણ કે 4.2 ની તીવ્રતાનો આંચકો છે સામાન્ય આંચકો ના કહી શકાય, કારણ કે સામાન્ય આ જે આંચકો છે તેમાં મોટા ભાગના લોકોએ તેને અનુભવ્યો છે. એ અનુભવના કારણે અત્યારે જે ફ્લેટોમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં કાચા જે મકાનો હોય છે તેની અંદર રહેતા હોય છે, તો એવા લોકો અત્યારે પોતાના ફ્લેટની અંદરથી બહાર નીકળીને જે ખુલ્લી જગ્યા હોય છે અથવા કોમન પ્લોટ હોય છે ત્યાં આગળ રહેવા માટે મજબૂર બન્યા છે. આપણે સંદેશના જે રીતે ટીવી સ્ક્રીન ઉપર જે પાટણના જે દ્રશ્યો આવ્યા છે એ પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પોતાના ફ્લેટોમાંથી બહાર રહેવા માટે અત્યારે મજબૂર બન્યા છે. ભરત, દેવ દિવાળીનો સમય હતો, લોકો ફટાકડા ફોડી રહ્યા હતા અને અચાનક આ રીતે ભૂકંપ આવ્યો. કઈ રીતે, સૌથી પહેલા કઈ રીતે ખબર પડી કે આ ભૂકંપ જ છે? ચોક્કસથી જે રીતે અત્યારે દેવ દિવાળીનો માહોલ છે ને લોકો ફટાકડા ફોડવામાં વ્યસ્ત હતા, એટલે કે તહેવાર પૂર્ણ થવાનો આજે છેલ્લો દિવસ, પરંતુ જે રીતે 4.2 ની તીવ્રતાનો આંચકો હતો, સામાન્ય વ્યક્તિ હોય એને પણ આ જે આંચકો છે તે અનુભવી શકે એ પ્રકારનો આંચકો હતો. ને દેવ દિવાળીનો તહેવાર આપણે સ્પષ્ટ 100% જાણી શકીએ દેવ દિવાળીનો તહેવાર હતો, પરંતુ આંચકો પણ એટલો ભયાનક જ કહી શકાય, કારણ કે 4.2 એટલે સામાન્યમાં કોઈ પણ વ્યક્તિ હોય એને પણ અનુભવી શકાય, કારણ કે અત્યારે લોકો પોતાના ઘરની અંદર હોય અથવા શિયાળાનો સમય છે એટલે સામાન્ય આપણે સમજી શકીએ જે ઠંડીનો માહોલ હોય તો લોકો ઘરમાં હોય એટલે સામાન્ય વ્યક્તિ હોય તેને પણ આંચકો અનુભવે. એ જ માટેથી અત્યારે મોટી સંખ્યામાં લોકો પાટણવાસીઓ છે તે અત્યારે પોતાના ફ્લેટોમાંથી બહાર ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે તેઓ અત્યારે ભય સતાવી રહ્યો છે તેઓને. ભરત, આ તો લોકોની વાતો થઈ, પણ તમે પણ ત્યાં જ રહો છો, તમને પણ અનુભવ થયો હશે. તમારો પહેલો અનુભવ શું હતો ભરત? ચોક્કસથી પહેલો અનુભવ લોકોનો એ જ હતો, કારણ કે તમારો મારો પણ પોતાનો અનુભવ હતો. હું અત્યારે ટ્રાવેલિંગમાં છું ને ગાડીમાં હું બહાર પ્રવાસ ગયો પાટણમાં નથી, પરંતુ ત્યાંથી મારી ઉપર અચાનક એટલા બધા ફોન આવ્યા છે કે માત્ર અડધો કલાકની અંદર 150 થી વધુ કોલ મારી ઉપર આવ્યા છે કે પાટણની અંદર આ સ્થિતિ છે, કે લોકો અત્યારે એટલા ગભરાયેલા પાટણવાસીઓ જોવા મળી રહ્યા છે, કારણ કે 4.2 ની તીવ્રતાનો જે આંચકો હતો સમગ્ર પાટણવાસીઓ અત્યારે ભયના ઓથાળ તળે છે. માહિતી આપવા બદલ તો ફરી એક વખત ગુજરાતની ધરા ધ્રુજી છે. ખેરાલુ, વિસનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, શંકેશ્વર, લીંબડી, પોશીના તમામ જગ્યાએ જે ઘરોમાં લોકો હતા, જે ફ્લેટોમાં રહેતા લોકો હતા, એ તમામ પોતાના ફ્લેટ ઘર છોડીને હાલ ઘરની બહાર આવી ગયા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. તમામના ચહેરા ઉપર એક ગભરાટ જોવા મળી રહી છે કે ફરી એ જૂની યાદો તાજા થઈ ગઈ છે, જ્યારે ધરા ધ્રુજી હતી અને એ સમયે જે માહોલ સર્જાયો હતો એ જ માહોલની યાદ લોકોને તાજી થઈ ગઈ. તો ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. રાત્રે 10:15 ભૂકંપ આવ્યો. પાટણથી 13 કિલોમીટર દૂર ઉત્તરમાં એપિસેન્ટર હોવાનું સામે આવ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરાને ભૂકંપે ધ્રુજાવી નાખી છે. પાલનપુર, પાટણ, શંકેશ્વરમાં આંચકા અનુભવાયા, જેની સાથે અંબાજી, સમી, હારીજમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો. પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, શંકેશ્વર, લીંબડી, પોશીના આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આપણી સાથે ડિરેક્ટર જોડાયા હતા સિસ્મોલોજી વિભાગના, અને એમણે પણ કહ્યું હતું કે અહીં નાના મોટા ભૂકંપના આંચકાઓ આવતા રહે છે, પરંતુ આજે જે અનુભવાયો છે 4 કરતાં વધુ 4.5ની તીવ્રતાનો જે ભૂકંપનો આંચકો હતો, એ 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ લોકોને ગભરાવી દીધા છે.
સમગ્ર મામલે સંવાદદાતા ધવલ પણ જોડાઈ રહ્યા છે બનાસકાંઠાથી. જી ધવલ, જણાવશો, બનાસકાંઠામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કયા એવા વિસ્તારો કે જ્યાં વધુ તીવ્રતા અનુભવાઈ છે ભૂકંપની? ધવલ. ચોક્કસથી વાત કરવામાં આવે તો પાટણ સહિત બનાસકાંઠા જિલ્લામાં અચાનક ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર, ડીસા, ધાનેરા, વડગામ, દાંતા સહિત દિયોદર અને થરા વિસ્તારમાં ભૂકંપનો આંચકો છે જે અનુભવાયો છે. મહત્વની વાત છે કે 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે 10 વાગ્યાને 15 મિનિટે અનુભવાતા જ લોકો છે તે અચરજ પામી ગયા છે. મહત્વની વાત છે કે જે પ્રકારે ધરા ધ્રુજીને તેને જ લઈને અનેક લોકો છે તે ઘરની બહાર આવેલા જોવા મળ્યા હતા. મહત્વની વાત છે કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે પાટણથી 13 કિલોમીટર દૂર ઉત્તરે આ કેન્દ્ર બિંદુ છે તે નોંધાયું છે. પરંતુ એ પ્રકારે આ ભૂકંપનો આંચકો અનુભવાય ને તેને જ લઈને અત્યારે તો બનાસકાંઠા સહિત પાટણનું જનજીવન છે તે પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે. જી ધવલ, જ્યારે ભૂકંપ આવ્યો એ સમયે કદાચ આપને પણ અનુભવાયો હશે. આપના પહેલા અનુભવો શું હતા ધવલ? ચોક્કસથી જે પ્રકારે એક બાદ એક આમ બે આંચકા અનુભવાયા છે. 4.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે અચાનક જ જે પ્રકારે ધરા ધ્રુજીને તેને જ લઈને આસપાસના વિસ્તારના તમામ લોકો છે તે ઘરની બહાર દોડી આવ્યા હતા. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં પણ માત્ર પાલનપુર જ નહીં પરંતુ પાલનપુર, ડીસા, દિયોદર, થરા, દાંતા, વડગામ સહિત અનેક વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે જે ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે ત્યારે પાટણ હોવાનું સામે આવ્યું છે. પાટણથી 13 કિલોમીટર દૂર ઉત્તરે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે નોંધાયું છે. ત્યારે કહી શકાય કે બનાસકાંઠામાં જે તીવ્રતા હોય તેનાથી વધુ જો કદાચ તીવ્રતા છે તે પાટણ વિસ્તારમાં હોઈ શકે છે. ધવલ, હાલત થોડા સમય પહેલા સિસ્મોલોજી વિભાગના ડિરેક્ટર જોડે આપણે વાત કરી રહ્યા હતા. એમણે એમ પણ કહ્યું કે આફ્ટર શોક્સ આવી શકે છે. તો વિસ્તારના લોકો એ માટે કેટલા એલર્ટ જોવા મળી રહ્યા છે? ચોક્કસથી ધ્રુવ, જે પ્રકારે આ ભૂકંપનો આંચકો અનુભવાય છે ને તેને જ લઈને અત્યારે તો જનજીવન છે તે પ્રભાવિત તો થયું છે. પરંતુ સાથે જ જે વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે ને તે તમામ લોકો અત્યારે એલર્ટ મોડમાં આવી ગયા છે. જે પ્રકારે ભૂકંપના એક બાદ એક આમ બે આંચકા અનુભવાતા અત્યારે તો જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે અને લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે તો ભયભીત થયેલા જોવા મળી રહ્યા છે. જી આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ. અમીરગઢ, ડીસા સહિતના તમામ વિસ્તારોમાં ભૂકંપનો આંચકા અનુભવાયા છે. એક બાદ એક સંદેશ ન્યૂઝ તમામ વિસ્તારો સુધી આપને લઈ જવાના પ્રયત્નો કરી રહ્યો છે. હવે જોડાયા છે સંવાદદાતા અશોક અમીરગઢથી. જે અશોક, જણાવશો કે શું અનુભવાયું લોકોને, કઈ રીતે, અને સૌથી પહેલા રિએક્શન્સ શું હતા? અશોક. જી ચોક્કસ, જે વાત કરવામાં આવે આજે 10 અને 15 ની તો 10 અને 15 જ્યારે 2000 સાલમાં જે બનાવ બનેલો હતો એ આજે લોકોની આંખો સામે એકદમ ચોખ્ખો દેખાઈ આવેલો હતો. 2000 સાલમાં જે ભૂકંપ આવેલો હતો, જે વખતે હોનારત ઘટી હતી, તેની તે જ હોનારત આજ ઘટે તેવો પણ માહોલ લોકો વચ્ચે સર્જાયેલો હતો. ખાસ વાત કરવામાં જો હું મારા પોતાની જ વાત કરું તો મારા ઘરના અંદર જે શોકેસ હતો એ શોકેસના જે કાચ હતા એ પણ એકદમ ધ્રુજવા લાગ્યા હતા. તો મને પોતાને જેવું લાગ્યું હતું કે બહારના ભાગમાં કોઈ મોટી ગાડી આવેલી છે જેના લીધે ધરતી ધ્રુજી હશે. પરંતુ બહાર જતા લોકો એકદમ બધા ભેગા થયેલા હતા અને લોકો એકદમ ગભરાઈ ગયેલા હતા કે આ જો 2000 સાલમાં જે ભૂકંપ હતો તેના કરતાં પણ આ વખતે એકદમ વધારે ભૂકંપ આવી શકે તેવું હતું. તેથી લોકો ઘરની બહાર ભાગી ગયેલા હતા. જય અશોક, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે સુરેન્દ્રનગરથી ભાવેશ પણ જોડાયા છે. સંવાદદાતા સંદેશ ન્યૂઝના ભાવેશ પ્રજાપતિ જોડાયા છે. જી ભાવેશ, જણાવશો કે આપના વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. શું અનુભવ થયો? ભાવેશ, આવે તો સુરેન્દ્રનગરમાં પણ એકાએક ભૂકંપનો આંચકો છે લોકોએ અનુભવ્યો હતો. સુરેન્દ્રનગરની સાથે સાથે ધાંગધ્રા છે, પાટડી છે, લીંબડી છે સહિતના અનેક તાલુકાઓમાં ભૂકંપનો આંચકો છે એનો અનુભવ છે લોકોએ કર્યો હતો. અનેક વિસ્તારો એવા હતા જે ભૂકંપનો આંચકો આવતા લોકો છે પોતાના ઘરની બહાર છે દોડી આવ્યા હતા. રાતનો સમય છે, અમુક લોકો બેડ ઉપર સૂતા હતા. ખાસ કરીને જે ફ્લેટ વિસ્તારમાં રહેતા હોય, ઊંચા જે માળ ઉપર રહેતા હોય એ લોકોને આ આંચકો છે એ રીતસર એમને અનુભવાયો હતો અને એ પણ નીચે ફ્લેટની નીચે છે એ દોડી આવ્યા હતા. હાલ સુરેન્દ્રનગર વહીવટી તંત્રમાં વાત કરવામાં આવે તો હજુ સુધી એ લોકોને આ કોઈ જાણકારી છે એ નથી મળી. પરંતુ સુરેન્દ્રનગરમાં અમુક સેકન્ડો સુધી લોકોએ ભૂકંપનો આંચકો છે અનુભવ્યો હતો ને લોકોમાં ડરનો માહોલ છે એ પણ ફરી એકવાર ભૂકંપને લઈને જોવા લોકોમાં મળી રહ્યો છે. જી આભાર આપ બંને અમારી સાથે જોડાયા બદલ. તો વધુ એક મહત્વના સમાચાર, અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં આંચકો અનુભવાયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાડજ અને નરોડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લોકો ઘરની બહાર દોડી આવ્યા.
તો અમદાવાદ પણ બાકાત નથી રહ્યું. અમદાવાદમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમદાવાદના વાડજ અને નરોડા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ પેસી ગયો છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં પણ નોંધાયો છે ભૂકંપનો આંચકો. જ્યાં પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની અસર અમદાવાદ સુધી જોવા મળી. ફોનલાઈન પર સંવાદદાતા કશ્યપ જોડાઈ રહ્યા છે. જી કશ્યપ, જણાવશો કયા એવા વિસ્તાર અમદાવાદના કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને ત્યાં કેવો માહોલ સર્જાયો? કશ્યપ, પાટણમાં જે 4.2ની તીવ્રતાનો ભૂકંપ જે છે તે સર્જાયો છે અને તેની અસર જે છે તે અમદાવાદ સુધી વર્તાઈ હોવાનું કેટલાક વિસ્તારોમાં સામે આવી રહ્યું છે, જેમાં નરોડા, વાડજ સહિતના વિસ્તારો છે તેનો સમાવેશ થાય છે. અને ત્યાં કેટલાક લોકો જે છે કે જેઓ અપાર્ટમેન્ટમાં રહે છે ને તે લોકોને સામાન્ય આંચકો અનુભવાયો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. જે પ્રમાણે ઉત્તર ગુજરાતના જે કેટલાક વિસ્તારોમાં આ અસર વર્તાઈ છે તે અસર અમદાવાદ સુધી હોવાનું સામે આવી રહ્યું છે. એટલે કશ્યપ, અમદાવાદના જે ઊંચી બિલ્ડિંગો છે, જે ઊંચી ઇમારતો છે, ત્યાં વધારે ભૂકંપનો આંચકો અનુભવાયો હોય એવું આપ કહેવા માંગો છો? કશ્યપ, બિલકુલ જય, જે પ્રમાણે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં લોકો રહી રહ્યા છે ને ત્યાં અસર સામાન્ય વર્તાઈ હોવાનું લોકો જે છે તે કહી રહ્યા છે. જે પોતાના ટેનામેન્ટ જે મકાન જે છે તેમાં આ અસર નહીં વર્તાઈ હોવાની વાત છે તે લોકો કહી રહ્યા છે. પરંતુ વાડજ અને નરોડાના કેટલાક હાઈરાઇઝ બિલ્ડિંગો છે કે જેમાં લોકો રહી રહ્યા છે અને તે લોકો આ બાબત અંગે કહી રહ્યા છે. જી આભાર કશ્યપ સમગ્ર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો. અમદાવાદની હાઈરાઇઝ બિલ્ડિંગો, ખાસ કરીને નરોડા અને વાડજની હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા લોકોને ભૂકંપનો સામાન્ય આંચકો અનુભવાયો છે. તો ગુજરાત ફરી એક વખત ધ્રુજ્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જેનું એપી સેન્ટર પાટણથી 13 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.